અને કપૂર માફક ઓગળતું આ સપનું તો નીંદરનું ટીપું, સાવ અમસ્તું ઝાકળ જેવું માણસ તો જીવતરનું ટીપું. પ્રણામ પ્રણામ પ્રણામ. આજે સોનગઢ રત્નાશ્રમનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. અત્યાર સુધી આપણે સંસ્થાનું વિચાર બીજ, સ્થાપના અને બાળકોના જીવન ઘડતર બાબતે ક્યાંક પુસ્તકોમાંથી કે કોઈ અન્ય માધ્યમથી સાંભળતા જ આવ્યા છીએ અને એનાથી આપણે સૌ સુપરિચિત પણ છીએ. છતાં શતાબ્દીના આ અવસરે એ વાતોને આજે બાળકો દ્વારા મંચસ્થ કરવાનો એક નાનકડો પ્રયોગ કરી રહ્યા છીએ. તે આપ સૌ એમને હૃદયથી વધાવશો એવી આપ સૌને અનુમોદના. એક અંધારા ખૂણામાં પડેલા કચ્છ પ્રદેશના મુન્દ્રા તાલુકાના ઘેલડા ગામમાં આજથી 150 વર્ષ પહેલા સંવત 1940માં એક પ્રતાપી બાળકનો જન્મ થયો. આ બાળક તે શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમના અધિષ્ઠાતા એટલે કે આપણા મુનિરાજ શ્રી કલ્યાણચંદ્રજી બાપા. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિત વાળી દયાળી જ માતું. છલકાતો હતો. એ કદાચ કુદરતને આ સુખ મંજૂર નહીં હોય એમ 2.5 વર્ષ પછી અમે 5 ભાઈઓએ પિતાની છત્રછાયા ગુમાવી. આમ વર્ષો વીતતા ગયા. માતા બ્રહ્મદેવી પર અમને 5 ભાઈઓને ઉછેરવાની જવાબદારી આવી પડી. ધીરે ધીરે સુખમય સમય પસાર થતો ગયો. વખરીમાં રહેલી એક મોટી ઘંટી જ અમારા અનાથ કુટુંબના નિર્વાહનું સાધન બની ગઈ. જ્યારે ભુજપુર ગામ ભર નિંદ્રામાં આરામ લેતું હોય ત્યારે અડધી રાતે ઉઠીને ગામના દળના દળીને મારી માતા 5 પુત્રોની પંચવટીને ઉછેરવા લાગી. વર્ષો એક પછી એક પસાર થતા ગયા. પણ કુદરતને માતા બ્રહ્મદેવીનું આ સુખ પણ મંજૂર નહીં હોય તેમ એક પછી એક આઘાત આવતા ગયા. એટલે કે એક પછી એક 4 પુત્રો પણ પ્રભુના ધામમાં પહોંચી ગયા. હવે એકમાત્ર આધાર, એકમાત્ર સહારો, એકમાત્ર આશાનું કિરણ હું રહ્યો. મારી 9 વર્ષની ઉંમરમાં જ્ઞાન એટલે શું, વૈરાગ્ય એટલે શું એ મને ખબર જ ન હતી. વરાવા આવેલા સાધુને જોતા એમના મેલા ઘેલા શરીર અને વસ્ત્રો તરફ મને સ્વાભાવિક ઘૃણા છૂટતી. અરે અરે, જુઓ જુઓ કેવા મેલા ઘેલા એના વસ્ત્રો. અરે અરે, એ મારા ઘર તરફ ચાલ્યા. હું જાઉં. ધર્મલાભ. નહીં, આ ખીચડી મારે ખાવી છે. તો હાંડલામાંથી બીજી લેજે. પણ મા વિના કોણ આપે? શું છે બેટા, મુનિરાજને એ ખીચડી આપી દે, તને હું બીજી આપીશ. તું એને આપ, હું નહીં આપું.
એ જિદ્દી છે, એ નહીં માને. ચાલો હું જ વહરાવું. આમ ને આમ વર્ષ વીતતા ગયા. મારું 5મું વર્ષ પસાર થઈ રહ્યું હતું. એવામાં ફરાદરીથી રામદેવ પીરના પૂજારી દાનો પીર મારા નાનાના ઘેર પધારે છે. અમે બાળકો ખારેક સાકરના લોભે લોભે એમને વીંટળાઈ વળતા. એ અમને આપે. શિયાળાનો સમય, ઠંડી પડતી હતી. સાધુ પીર સગડી કરી તાપતા હતા. હું પડખે જઈ બેઠો. એમણે મારો હાથ જોયો અને બોલ્યા, નાથાભાઈ, આ છોકરો અમારો છે. સાધુ, અમે બધા તમારા જ છીએ ને. એ વાત જુદી છે અને આ વાત જુદી છે. આ તો અમારો યોગી થવાનો, એ ગત જન્મનો એ યોગી છે. સાધુનું આ કથન મારા મનમાં કેટલાય દિવસો સુધી ગુમરાહ કર્યું. એક દિવસ વર્ષી તક પર ગુરુદેવ અમારા ગામમાં પધારે. મારી સાધુ થવાની પ્રબળ ઈચ્છા એમની સમક્ષ મૂકી. મારી માતાએ પણ સહર્ષ મંજૂરી આપી. એ જોઈને ગુરુદેવ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પણ મને વાંચતા લખતા કંઈ આવડે નહીં, એટલે ગુરુદેવ મને સાથે ન લઈ ગયા. ચોમાસું પૂર્ણ થાય એ પછી લઈ જવાનું વચન આપ્યું. એ પછી ચોમાસું પૂર્ણ થતાં એ મને સાથે લઈ ગયા. 12 વર્ષની મારી ઉંમર. સંવંત 1952ના વૈશાખ માસમાં ધૂમધામથી મારું દીક્ષા ગ્રહણ થયું અને હું રત્નચંદ્રનો શિષ્ય બન્યો. દીક્ષા ગ્રહણ પછી ક્યાંક સ્થિર નહીં રહેવાનું. સંસ્કૃત અભ્યાસ અને અમારી શિક્ષા શરૂ હતી. ત્યાં એક દિવસ અમારા વિદ્યાગુરુ દીક્ષિતજી મુંબઈથી પરત આવ્યા. એમણે અમને કહ્યું, શું એમની બોલવાની છટા, અલભ્ય એમની વાચન રચના, ભાવને મૂર્તિમંત કરી બતાવવાનો શું એમનો સચોટ અભિનય અને શ્રોતા વર્ગ પર પ્રભાવ, વિદ્વતા સાથે વ્યાખ્યાન એટલે સોનામાં સુગંધનો દિવ્ય સંગમ. શું વાત કરું તમને, શું એમનું તેજ હતું. અરે અરે, તમે કોની વાત કરો છો? આટલા બધા એમના વખાણ? હું બાપાના નામથી ઓળખાતા પરમ પૂજનીય મુનિરાજ શ્રી ચારિત્ર વિજયજી મહારાજ સાહેબની વાત કરું છું. વાહ, અદ્ભુત એમનું જીવન ચરિત્ર. નામ સાંભળતા જ મારા હૃદયના કરંડિયામાં કોતરાઈ ગયું. મનોમન હું પણ આકર્ષાયો. એમના દિવ્ય ગુણોએ મને જકડી લીધો. મુંબઈ સમાચાર પત્રમાં છવાયેલા એમના વ્યાખ્યાનોએ મારા પર અદ્ભુત કરામત કરી અને એમની સાથે પત્ર વ્યવહાર કરવા મજબૂર કરી દીધો. અમારા પત્ર વ્યવહારની સરિતા આમ શરૂ થઈ અને મળવાની તાલાવેલી વધતી ગઈ ને આખરે સંવંત 1972માં મારા અને બાપાના દીર્ઘકાળનો વિયોગનો અંત આવ્યો. એ દિવસને હું ધન્ય માનું છું. બાપા, આપને મળીને હું ખૂબ ધન્ય થયો. પત્રોના માધ્યમથી આપણે ખૂબ મળ્યા, પણ આમ રૂબરૂ મુલાકાતથી ખૂબ આનંદિત છું. ઘણા સમયથી એક વાત, એક વિચાર મનમાં ગુમરાયા કરે છે, જે આજે રૂબરૂ આપને કહીને મન હળવું કરવા માંગે છે. હા, બોલો, શું મૂંઝવણ છે આપને? જૈન સમાજના સાચા સેવક બનવું છે. જૈન બાળકોનું જીવન ઘડતર થાય એ માટે એક આશ્રમ શાળા સ્થાપવાની તાલાવેલી ઘણા દિવસથી મનમાં રમ્યા કરે છે. એ વાતને મનથી દૂર કરો, એ અશક્ય છે. રાજ સંન્યાસી થઈ બેસી રહેશો તે જરા પણ પાલવશે નહીં. જો સમાજના સાચા સેવક નહીં બનો તો આ દુનિયામાંથી ગયા બાદ 4 દિવસ પછી કોઈ જાણશે પણ નહીં કે ચારિત્ર વિજયજી મહારાજ સાહેબ કોણ હતા અને કેવા હતા. તમારા ભક્તો સિવાય ચીરકાળ સુધી કોઈ સંભાળશે પણ નહીં. એ માટે મારી વાત સ્વીકારો. ના, એ શક્ય નથી, કારણ આપણો સમાજ એ વાત સ્વીકારશે નહીં. માટે પેટ ચોળીને પીડા બોરવા હું જરા પણ તૈયાર નથી. માટે એ વાત પડતી મૂકો. જેમ ગાયનું વાછરડું આવમાં માથું મારી મારીને દૂધ પીએ, તેમ એમની પાસેથી માથા મારીને જે કરાવવાનું છે
તે કરાવીને જ જંપવાનો છું. ભલે તે ના ના કહ્યા કરે. ના ક્યાં સુધી કરશે? મારી ખરી ધગશ છે તો એમણે અનુકૂળ થયા વિના છૂટકો જ નથી. આમ અમારા વિહાર થતા રહ્યા. જેમ સાગરમાં બે કાષ્ઠ ઘડી ઘડી છૂટા પડે ફરી ભેગા થાય, તેમ અમારી બાબતમાં પણ થયું. પાલીતાણાથી કચ્છ તરફનો મારો વિહાર શરૂ કરું તે પહેલા હું બાપાશ્રીને વંદન કરવા ગયો. ચાલો બાપા, કચ્છમાં મારા દાદા ગુરુજી મને યાદ કરે છે. હું જાઉં છું. હજુ મારા કથનનો વિચાર કરો તો રોકાઈ જાઉં. હાલ તો જો મારો એ બાબતે કાંઈ વિચાર નથી, પણ ભવિષ્યમાં થશે તો જરૂર તને તત્કાળ ખબર પાડીશ, અને તું જ્યાં હોઈશ ત્યાંથી તને બોલાવીશ. ત્યારે તું આવીશ તો ખરો ને? તે દિવસને હું મારા જીવનનો ધન્ય દિવસ સમજીશ. કદાચ પૃથ્વીને કોઈ પણ છેડે હોઈશ તો પણ આપના એ મંગલમય આમંત્રણને મારા જીવનનો સૂર્યોદય સમજી દોડતો આવીશ. મારો વિહાર શરૂ થયો. દિવસો પર દિવસો વહાણા વીતતા ગયા ને એક દિવસ મારા જીવનનો સૂર્યોદય થયો. પાલીતાણાથી બાપાશ્રીનો મારા પર પત્ર આવ્યો. એમાં લખ્યું હતું, હું તરત જ ત્યાં આવું છું. તું ત્યાં રોકાજે, કારણ કે પાલીતાણાથી જે દિવસે વિહાર કર્યો તે જ રાત્રિએ મારો વિચાર બદલાય છે. આશ્રમ સ્થાપવાની અભિલાષા મારામાં જાગૃત થઈ છે. મારા આનંદનો પાર ન રહ્યો. હું આનંદમાં આવી ગયો. આખરે સૌરાષ્ટ્રનો સિંહ હવે જાગી ગયો. જાગ્યો જાગ્યો આજ આનંદ જાગ્યો જાગ્યો. અમે ગિરનાર નેમિનાથ દાદાની યાત્રા કરી ને ત્યાં જ પ્રતિજ્ઞા કરી. આજથી આપણે જૈન શાસનના સેવક બની સેવ્ય પદનો બોજો ઉતારી હળવા બનીએ છીએ. આજથી આપણને સમુદાયના કોઈ પણ બંધન બાંધી શકશે નહીં. આજ પછી આપણા બંનેમાંથી કોઈએ શિષ્ય બનાવવા નહીં. આજથી આપણે આપણું અવિષ્ટ જીવન સમાજ સેવા નિમિત્તે અર્પણ કરીએ છીએ. આજથી કોઈ પણ ગચ્છ કે સમુદાયનો આગ્રહ રાખ્યા વિના જૈન દર્શનના ઉપાસક બનીએ છીએ. કોઈ પણ જગ્યાએ આશ્રમ સ્થાપીને સમગ્ર જૈન આલમની ભવિષ્યની પ્રજાનું ઉચ્ચ જીવન આપણે ઘડવું છે. પહેલા વંથલી મુકામે આશ્રમ સ્થાપવાનું નક્કી કરે, પણ અગમ્ય કારણોસર એ બંધ રહ્યું ને પાલીતાણાની બાપાશ્રીની યાત્રા દરમિયાન વિદ્યાનગરી એવા ગોહિલવાડની ધરા એવા સોનગઢ મુકામે બાપાના ચરણ કમળ સ્પર્શ કરતા બાપાશ્રીને આભાસ થયો કે વિદ્યાની ભૂમિ તો આ સોનગઢની ધરા છે. મને અહીં લાગે છે કે આપણે રોપેલો બીજનો 100 ગણો પાક મળશે. આમ સંવંત 1979ના જેઠ સુદ પાંચમના રોજ આશ્રમ સંસ્થાનું બીજ રોપાયું, જે આજે વટવૃક્ષ બનીને કેટલાય વાડરાજોનું જીવન ઘડતર કરી રહ્યું છે.